નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જન આદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જન આદેશ એક્સપ્રેસમાં. એક તરફ પહાડ ને બીજી તરફ ઊંડી ખીણ, 4 કિલોમીટરના રસ્તામાં 4 કલાક ફસાયા યમુનોત્રી જતા ભક્તો. 36 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી, હિન્દુ નેતાઓને મારી નાખવા મૌલવીનું હતું ષડયંત્ર. આઈએસઆઈ એજન્ટનો હની ટ્રેપથી જાસૂસીનો ખેલને ડ્રગ્સ ઘુસાડે સુધી હતો. હિન્દુ નેતાઓને નેપાળનો નંબર વાપરી ધમકી આપનાર આરોપીને બિહારના મુઝફ્ફરપુરથી પકડ્યો. ટ્રાન્ઝિસ્ટર રિમાન્ડ લેવાયો. રોહિતે ફિલ્ડિંગ કરવા આવ્યો ત્યારે અમ્પાયર કન્ફ્યુઝ થયા. કમ્પોઝનું નમસ્તે સેલિબ્રેશન મોમેન્ટ્સ. સુરતીઓ થોભો 15 મેથી શહેરના 100થી વધુ સિગ્નલો પર ફરજિયાત 20 સેકન્ડ ઊભું રહેવું પડશે. સુરત ડાયમંડ બુર્સની 300 ઓફિસના વેચાણ માટેનો માર્ગ મોકળો. હાઈકોર્ટે સ્ટે રદ કર્યો. ધામડોળ ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો. કોસંબા પોલીસે ચોરની ધરપકડ કરી. જલથાણના માજી ડેપ્યુટી સરપંચ ભેજી સંજોગોમાં ગુમ થયા. ધોરણ 12ના ટ્યુશને જતા વિદ્યાર્થીનું તરસાડી પાસે અજાણ્યા વાહને અડફેટે લેતા મોત નીપજ્યું. ધોરણ 10માં બારડોલી કેન્દ્રનું 82.04% પરિણામ આવ્યું. ગત વર્ષથી 15.33% વધ્યું. અમદાવાદની એક માતાએ પોતાની દીકરી પાછળ જીવનના 25 વર્ષ નિશાવર કર્યા. જીવનમાં એક જ આશા, દીકરી પોતાના પગ પર ચાલે છે. સ્કૂલ બસ સહિત 1223 વાહન ધારકોને 20 કરોડની નોટિસ. 15 દિવસમાં જવાબ ન આપે તો મિલકત પર બોજો નાખશે. બીમાર માતાની ચિંતા કરી લગ્ન ન કર્યા. અનેક માંગા આવ્યા છતાં લગ્ન ન કર્યા. આઈવીએફની મદદથી માતા બની પુત્રીને જન્મ આપ્યો. ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સે મેડિકલ ક્લેમ નકારતા દાવો કર્યો. ગ્રાહક કમિશનનો સિનિયર સિટીઝનને 3.49 લાખ ચૂકવવા હુકમ. મારું વડોદરા બચાવો સમિતિ અધિકારી પદાધિકારીઓ સામે કાર્યવાહી માટે તખ્તો તૈયાર કર્યા. સોમવારે અન્ય ફરિયાદ દાખલ થશે. વિશ્વનો પહેલો સેન્ટીમીટર કંડક્ટર ફોરેન્સિક કોર્સ ગુજરાતમાં શરૂ થશે. હાર્ડવેર એટેકથી બચાવશે ચીપ. ડેટા લીક થવાના કેસ બંધ થશે. મોદીએ વિકાસના વિચાર બીજનું વાવેતર ગુજરાતમાં કર્યું. આજે આખા દેશમાં પાંગર્યું. દિલ્હીથી આવેલી ફ્લાઇટને સમડી ટકરાતા મોટું નુકસાન થયું. વાલીઓએ પ્રવેશ ફોર્મ માંગતા કહ્યું, અમે ડીઈઓ તરફથી લેખિત આદેશ મળ્યો નથી. શિક્ષકોની અછતના કારણે ટાળે છે નવા એડમિશન. હોલિવૂડ ફિલ્મ કિંગડમ ઓફ ધ પ્લેનેટ ઓફ ધ એપ્સે 7.5 કરોડ રૂપિયાની કમાણી કરી. ગૌતમ ગંભીરે કહ્યું કે નિર્ણય લેવાની સ્વતંત્રતા આપે છે, સંઘર્ષ શું છે તે પણ સમજે છે. મનોજ બાજપાઈએ કહ્યું, ડિરેક્ટર મને આ ફિલ્મમાં સાઇન કરવા મક્કમ હતા. ઉર્વશી ઢોળકિયાથી સાક્ષી તન્વર સુધી આ ટીવી એક્ટ્રેસો માતા અને પિતા બંનેની ફરજો નિભાવીને એક ઉદાહરણ રૂપ છે. નરગિસ નીતુ ઐશ્વર્યા હોય કે માધુરીમાં બન્યા બાદ એક્ટ્રેસનું જીવન બદલાયું. બાળકો માટે ઇન્ડસ્ટ્રીમાં બ્રેક લીધો. ગાઝા યુદ્ધમાં રાફામાં મોટા હુમલાની તૈયારીમાં ઇઝરાયેલ. યુએને આપી ધમકી. સોનાક્ષી સિન્હા, રિયા ચડ્ડા અને અદિતિ રાવ હૈદરાબાદ પહોંચ્યા અને મલ્લિકા જાન, મનીષા કોઈરાલા પણ જોવા મળી. બોર્ડ પર ગંભીર આરોપ લગાવતા તેઓ રિલીઝ પહેલા વધારે સમય આપતા નથી, પછી બ્લેકમેલ કરે છે. ફિલ્મ નિર્માતા અભિનેતા અનંત મહાદેવનો દાવો. કહ્યું, લાપતા લેડીઝ ફિલ્મનો અમુક ભાગ મારાથી ફિલ્મ પ્રેરિત હતો. ફિલ્મને યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવી હતી. અંકિતાએ માધુરીને તેના જન્મદિવસે પહેલા સરપ્રાઈઝ આપી. રિયાલિટી શોમાં કોલ્હાપુર સે આઈ હું ગીત પર ડાન્સ કર્યો. માધુરીએ પણ ઠુમકા લગાવ્યા. અભિનેત્રીઓ મિથુન સાથે કામ કરવા માટે તૈયાર ન હતી. બી ગ્રેડ એક્ટર તરીકે કામ કરવા માંગતી હતી. ગણના અને તે સમયે ઝીનત અમાન સાથે આપ્યો. શિલ્પા શેટ્ટી પરિવાર સાથે ચારધામની યાત્રા પર ગયા. કેદારનાથના દર્શન કર્યા. ઉત્તરાખંડ પર્વતનો વિડીયો શેર કર્યો. મોંઘવારી વીજળી દરમાં વધારાના વિરોધમાં પાકિસ્તાન સરકાર સામે ઉગ્ર દેખાવો. 70 લોકોની ધરપકડ.
મથુરામાં મંદિરના પુરાવા મારી પાસે છે, મેં મારી નાખે, રામલલાના દર્શન કર્યા, મારી ભવિષ્યવાણી છે કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી 370 સીટ જીતશે. કેદારનાથ પછી બદ્રીનાથ ધામના કપાટ ખોલ્યા, વૈદિક મંત્રોચ્ચાર સાથે બ્રહ્મ મુહૂર્તમાં થઈ ગણેશ અને દ્વાર પૂજા, 20,000થી વધુ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. મથુરામાં મંદિરના પુરાવા મારી પાસે છે, મેં મારી નાખે, રામલલાના દર્શન કર્યા, મારી ભવિષ્યવાણી છે કે લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી 370 સીટ જીતશે. કાનૂની મુશ્કેલીઓ છતાં ટ્રમ્પ પ્રમુખપદની રેસમાં સૌથી મોખરે. લદ્દાખથી લઈને ફ્લોરિડા સુધી દુનિયામાં અનેક શહેરોમાં આકાશ રંગબેરંગી દેખાયું. યુએનમાં પેલેસ્ટાઇને સ્થાયી સભ્ય બનવાનો પ્રસ્તાવ પાસ, ગુસ્સે ભરાયેલા ઇઝરાયેલી રાજદૂતે યુએન ચાર્ટર ફાડ્યું અને કહ્યું આધુનિક નાઝીઓ માટે દરવાજા ખોલ્યા. શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા પરશુરામજીના 53મી રથયાત્રાના સફળ આયોજન બદલ કન્વીનરને સન્માનિત કરાયા. અમદાવાદમાં શૈલાના સિનિયર સિટીઝન અને અગ્રણી મધુકર પરીખના પ્રથમ પુસ્તક ગિરિમા પૂર્ણનું વિમોચન થયું. મારે કોઈના બાપની જરૂર નથી, મહિલા સહિત 5ના કરતૂતોનો ભંડાફોડ કરવાની ધમકી આપી 6 ઓડિયો ક્લિપ થઈ વાયરલ. કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદનું સંકટ, આગામી 4 દિવસ આ જિલ્લામાં માવઠાની આગાહી. બરાબરનો ફસાયો એક્ટર અલ્લુ અર્જુન, આચારસંહિતા ભંગનો કેસ નોંધાયો. પીઓકેમાં યુદ્ધ જેવી સ્થિતિ, પાકિસ્તાન સામે સડકો પર ઉતરી કાશ્મીરની જનતા. ઇઝરાયેલે ગાઝામાં કરી ભીષણ બોમ્બ વર્ષા, જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા ફેલિસ્તીન. કોલકાતાએ મુંબઈને જીતવા આપ્યો 158 રનનો ટાર્ગેટ, વેંકટેશ અય્યરના 42 રન. આગાહીની વચ્ચે દાહોદ શહેરના કેટલાક ભાગોમાં ગઈકાલે ખાબક્યો વરસાદ. અમદાવાદથી હરિદ્વાર જતા પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના થયા મોત. આતંકી હરદીપ સિંહ નિરંજનની હત્યામાં વધુ એક ભારતીયની ધરપકડ, કેનેડિયન પોલીસે કહ્યું. અફઘાનિસ્તાનમાં ભારે વરસાદ પછી આવેલા પૂરને લીધે 300થી વધુ લોકોને મોત, 2000થી વધુ મકાન ધ્વસ્ત થયા. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.